26મી જાન્યુઆરી પૂર્વે થરાદમાં ભવ્ય મોક ડ્રીલ આતંકવાદી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળોની તૈયારીનો જીવંત અભ્યાસ આગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનને લઈને આજે થરાદ ખાતે સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓના ભાગરૂપે મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો। આ મોક ડ્રીલમાં વાવ થરાદ જિલ્લાના કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા, ડીડીઓ કાર્તિક જીવાણી, શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ તેમજ થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોક ડ્રીલ દરમિયાન આતંકવાદી પ્રવેશ કરે ત્યારબાદ કેવી રીતે હુમલો કરી શકે તે સ્થિતિમાં સુરક્ષા દળો કેવી રીતે તાત્કાલિક કાર્યવાહી કરે, ચેતક કમાન્ડો દ્વારા આતંકવાદીઓને કેવી રીતે ઠાર કરવામાં આવે તેમજ જીવતા પકડી લેવામાં આવે તે તમામ પ્રક્રિયાનો જીવંત અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો। આ અભ્યાસ દ્વારા થરાદવાસીઓને આપત્તિ સમયે સુરક્ષા દળોની કાર્યપદ્ધતિ અંગે મહત્વની જાણકારી આપવામાં આવી હતી। આ મોક ડ્રીલને જોઈ થરાદના નાગરિકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેક લોકોએ જણાવ્યું હતું કે જીવનમાં સપનામાં પણ વિચાર્યું ન હતું કે થરાદમાં આવી અદ્યતન સુરક્ષા કવાયત જોવા મળશે। આજે થરાદ જિલ્લો એક પહેલા કર્મ એટલે કે પ્રાથમિક તૈયારી ધરાવતા જિલ્લાની છાપ ઊભી કરતો હોય તેમ લાગ્યો હતો। મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ થરાદની જનતાના મુખ પર ખુશી અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો। આવી કવાયતથી સુરક્ષા દળોની તૈયારીઓમાં વધારો થાય છે તેમજ સામાન્ય જનતામાં વિશ્વાસ અને જાગૃતિ વધે છે તેવું ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું। અહેવાલ જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।